આપણે આગળના લેક્ચરમાં 3 દાખલા સુધી ભણ્યા છીએ. ચોથો દાખલો એમાં એવું કીધું છે કે સમાંતર શ્રેણી છે જો હોય તો ડી મેળવો અને એના પછીના 3 પદ લખો. સમાંતર શ્રેણી છે કે નહીં. તો હવે આમાં પહેલાં જે દાખલામાં આપેલું છે 2, 4, 8, 16, તો આમાં આપણે તફાવત મેળવવા જઈએ. ડી બરાબર a2 માઇનસ a1 કરીએ તો 4 માઇનસ 2 એટલે 2 થાય. પછી a3 માઇનસ તમે a2 કરશો, a3 માઇનસ a2 એટલે 8 માઇનસ 4 કરશું તો 4 થશે. એનો મતલબ કે તફાવત બેયમાં સરખો નથી. એનો અર્થ એવો થઈ ગયો કે આ સમાંતર શ્રેણી નથી. એટલે આપણે જવાબ લખી નાખશું કે આ સમાંતર શ્રેણી નથી. પછી બીજામાં ગણીએ તો એમાં તફાવત લખશું આપણે તો ડી બરાબર a2 માઇનસ a1 એટલે કે 5/2 માઇનસ 2 તો 5/2 એટલે 2.5. 2.5 એમાંથી 2 બાદ કરીએ એટલે એ વધશે 0.5. પછી આપણે a3 માઇનસ a2 કરશું એટલે કે 3 માઇનસ 5/2 કરીએ તો લસા લ્યો એટલે ચોકડી ગુણાકાર 3 2 6 6 માઇનસ 5 એટલે 1 એ થશે 1/2 એટલે કે 0.5. મતલબ તફાવત છે એ સરખો છે. એનો અર્થ એવો થયો કે આ સમાંતર શ્રેણી છે. જો સમાંતર શ્રેણી હોય તો એના પછીના 3 પદ લખવાના છે. આપણે 4 આપ્યા હોય, પહેલું, બીજું, ત્રીજું, ચોથું 4 પદ આપેલા છે, એના પછીના 3 પદ લખવા છે. એટલે આપણે 5મા પદથી શરૂ કરીએ. તો 5મું પદ જોતું હોય તો આપણા સૂત્ર પ્રમાણે a પ્લસ આપણે ડી કેટલા લેવા પડશે? 4. તો a એટલે પહેલું પદ છે આપણી પાસે 2, 4. ડી એટલે તફાવત એ છે 1/2 તો 2 2 4 તો 2 પ્લસ 2 1 2 એટલે એ થઈ ગયા 4. આમે મેળવી શકાય. અથવા તો બીજી રીતે લખવું હોય તો આપણે એવી રીતે લખી શકીએ કે જો 5મું પદ જોતું હોય, 5મું પદ, તો ચોથું પદ તો આપણી પાસે ઓલરેડી હોય જ. ચોથું પદ લઈ અને એમાં એક વખત આપણે તફાવત ઉમેરી દઈએ એટલે એના પછીનું પદ મળી જાય. તો ચોથું પદ આપણી પાસે છે 7/2. 7/2 કયો અથવા 3.5 કયો. ડી એટલે તફાવત 0.5 એટલે એ કેટલા મળશે આપણને? 4. આ મેં એક પદ મેળવ્યું 5મું. હવે એ જ રીતે તમારે છઠ્ઠું પદ જોતું હોય, છઠ્ઠું તમે a6 કરશો, છઠ્ઠું પદ બરાબર, તો શું કરવું પડશે? તો કે 5મું પદ છે એમાં એક વખત ડી ઉમેરી દો. એના પછીનું પદ જોતું હોય 7મું તો છઠ્ઠું પદ લઈ અને એમાં એક વખત ડી ઉમેરી દો. બરાબર, એ તમારે ગણવાનું. ત્રીજા દાખલામાં તો કે પહેલાં આપણે તફાવત મેળવીએ તો ડી બરાબર a2 માઇનસ a1. a2 એટલે બીજું પદ માઇનસ 3.2. a1 એટલે પહેલું પદ માઇનસ 1.2. તો માઇનસ 3.2 માઇનસ માઇનસ પ્લસ 1.2 એટલે 3.2 માંથી 1.2 બાદ કરશો એટલે તફાવત આવશે -2. હવે બીજો તફાવત એટલે આપણે બીજામાંથી પહેલું બાદ કર્યું એવી રીતે તમે ત્રીજામાંથી બીજું બાદ કરો. 5.2 માંથી તમે આ 3.2 બાદ કરશો એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. તો આપણે લખીએ કે ડી બરાબર a3 માઇનસ a2. a3 એટલે ત્રીજું પદ એ છે -5.2. a2 એટલે -3.2 એટલે માઇનસ માઇનસ પ્લસ 3.2 તો આ થશે -2. મતલબ તફાવત બેયમાં સમાન છે એટલે આપણે કહી શકીએ કે આ સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી છે તો આગળના આપણે 3 પદ લખવાના છે. તો એ તો બધામાં એક જ સરખી રીત છે. 4 પદ આપણી પાસે પહેલું, બીજું, ત્રીજું અને પછી ચોથું લખીએ તો -7.2 થાય. અને પછીનું પદ લખીએ તો આપણે કયું પદ મળે? -7.2. હવે 5મું પદ જોતું હોય, 5મું, તો ચોથું પદ લઈ અને પ્લસ આપણે કરી દઈશું ડી. તો ચોથું પદ આપણી પાસે છે -7.2. ડી બરાબર છે કેટલા? તો કે -2 એટલે આ થશે -9.2. એના પછીનું પદ તમે છઠ્ઠું પદ લખશો, છઠ્ઠું, તો 5મું પદ પ્લસ તમારે કેટલા કરવાના? ડી. તો 5મું પદ છે -9.2 પ્લસ ટી એટલે -2 એટલે 9 ને 2 થશે 11.2. પછી તમે 7મું પદ લખશો
તો છઠ્ઠું પદ પ્લસ ડી, તો છઠ્ઠું પદ છે, છઠ્ઠું પદ એ તમારી પાસે હશે -11.2 પ્લસ એક વખત ડી કરી નાખશો એટલે -13, બરાબર. એટલે આ તમે ગણતરી કરી શકશો. એવી રીતે આગળ જોઈએ તો -10 -6 -2, તો બધામાં એક જ સરખી રીત છે. થોડુંક ધ્યાન રાખીએ તો બહુ સહેલું છે. જો આપણે તફાવત લેશું તો -6 A2 -A1 કરીએ -10, તો -6 + 10 એટલે તફાવત કેટલો થશે? 4. તમે ત્રીજામાંથી બીજું બાદ કરીએ, આમાં આપણે બીજામાંથી પેલું બાદ કર્યું. હવે ત્રીજું પદ છે આપણી પાસે -2, એમાંથી પેલું પદ બાદ કરીએ -6, તો માઇનસ +6 એટલે કેટલા થશે? 4. તો તફાવત બેયમાં સરખો છે. તફાવત સરખો છે એનો મતલબ એવો થયો કે સમાંતર શ્રેણી છે, બરાબર. તો સમાંતર શ્રેણીમાં એના પછીના પદ તમારે જોતા છે, તો 4 4 ઉમેરતા જાઓ. આપ ચોથું પદ છે, પાંચમું પદ જોતું હોય તો 4 ઉમેરી દો, એટલે 2 + 4 કરશો એટલે 6. એના પછીનું પદ જોઈએ છે તો પાછું તફાવત એક એક વખત ઉમેરતા જાઓ, બરાબર. તો મૂળભૂત એની એક રીત શીખાય. સંખ્યા તો કોઈ પણ આંકડા બદલાવી શકશે. આપણે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે બીજામાંથી પેલું બાદ કરો A2 - A1, A2 - A1, પછી A3 - A2. જો તફાવત સમાન થયો મતલબ સમાંતર શ્રેણી છે, એના પછીનું પદ જોતું છે તો એક એક વખત ડી ઉમેરવાનું. જો અહીં લખેલું છે. પાંચમું પદ જોતું હોય તો ચોથામાં ડી ઉમેરો. છઠ્ઠું જોતું છે તો પાંચમા પદમાં એક વખત ડી ઉમેરો, બરાબર. એના પછી આગળ જઈએ તો એમાં 3 3 + √2, 3 + 2 √2, બરાબર. આવું આપણને આપેલું છે. તો એમાંથી આપણે ડી મેળવીએ પહેલાં. તો ડી બરાબર A2 - A1 કરીએ તો A2 એટલે 3 + √2, એમાંથી પેલું પદ બાદ કરીએ, 3 3 કેન્સલ, વધશે √2. પછી આપણે ત્રીજામાંથી બીજું બાદ કરીએ તો ત્રીજું પદ છે 3 + 2 √2, એમાંથી બીજું પદ બાદ કરશું આ એટલે -3 અને -√2, તો +3 અને -3 ગયા, 2 √2, એમાંથી એક વખત √2 ગયા એટલે વધશે એક વખત √2. એનો અર્થ એવો થયો કે પહેલા બેમાં તો કે ડી છે એ સમાન મળે છે, માટે તો કે આ સમાંતર શ્રેણી છે. હવે તો કે એના પછીનું પદ આપણે જોઈએ છે તો આ 1 3 + √2 એક વખત, પછી 2 વખત √2, એના પછીનું પદ લખશો એટલે 3 + 3 √3 આવે. એના પછીનું પદ લખો એટલે 3 + 4 √3 થાય, બરાબર. તો આવી રીતે એની શ્રેણી બનતી જશે. પછી છઠ્ઠો ગણીએ 0.2 0.22 0.222, આવી આપણને શ્રેણી આપેલી છે. તો એ શ્રેણીમાં આપણે જોવા જઈએ તો પહેલાં આપણે ડી મેળવશું. તો ડી બરાબર થશે A2 - A1. A2 એટલે 0.22 - 0.2. જો પોઈન્ટ પછી 2 આંકડા રાખવા હોય તો આપણે અહીંયા પાછળ 0 મૂકી દઈએ. તો 0.22માંથી 0.20 બાદ કરશો એટલે આપણને મળશે કેટલા? તો કે 0.2માંથી 0 બાદ કરો એટલે 2, 2માંથી 2 ગયા એટલે 0, બરાબર. એટલે આપણે મળશે 0.02. હવે તો કે ડી બરાબર A3 - A2 કરીએ તો ત્રીજું પદ છે આપણી પાસે 0.222 -0.220, તો એની બાદ બાકી કરીએ તો 2માંથી 0 ગયા એટલે 2, 2માંથી 2 બાદ કરો 0, 2માંથી 2 બાદ કરો 0.0. તો અહીંયા 0.02 આવે અને આમાં 0.002 આવે. એનો અર્થ એવો થયો કે આ બે તફાવત સમાન નથી. તફાવત સમાન ન હોય તો આને આપણે સમાંતર શ્રેણી કહેશું નહીં. એના પછી 7મો દાખલો જોઈએ તો આમાં તમે ગણી શકો એમ છો કે A2 એટલે -4, એમાંથી તમે 0 બાદ કરશો તો ડી બરાબર
A2 માઇનસ A1 એટલે એ થશે કેટલા તો કે -4. પછીના પદ -8 એમાંથી એને આગળનું પદ બાદ કરીએ -4 એટલે માઇનસ માઇનસ +4 એટલે -4. તો બેમાં તફાવત સમાન છે. જો તફાવત સમાન હોય તો આપણે કહી શકીએ કે આ સમાંતર શ્રેણી છે. આ બધું મોસ્ટ ઓફલી ખાલી એવું શીખવા માટે છે કે બાદબાકી કરીએ એના પછીનું પદ કેમ મેળવવું એટલા પૂરતું. હવે એનો આપણે આગળના પદ જોવા જઈએ તો -4 તફાવત છે. 0 -4 -8 એના પછીનું પદ લખશો એટલે -12 થશે. એના પછીનું પદ લખશો તો -16 થશે. બરાબર. આવી રીતે આપણે ઉમેરતું જવાનું. પણ ધ્યાન રાખવાનું એટલા પૂરતું જ છે કે 4 પદ આપણી પાસે હોય, 5મું પદ માનો કે જોતું હોય તમારે તો ચોથું પદ લઈ 5મું પદ જોતું હોય તો ચોથું પદ લઈને પ્લસ શું કરી દો ડી. અથવા તો બીજી રીતે આપણે એમ ગણીએ કે 5મું પદ જોતું હોય તો A પ્લસ અહીંયા 5 છે તો આપણે ડી કેટલા લેશું 4. આવું બેમાંથી તમે કોઈ પણ રીતે ગણી શકો. બરાબર. આ બે રીત છે. આ પહેલી રીત, આ બીજી રીત. બેમાંથી કોઈ પણ રીતે ગણી શકો. ધારો કે તમારે છઠ્ઠું પદ જોતું છે, અહીંયા A6 લખશો તો A5 પ્લસ ડી થશે. અથવા તો A6 લખશો તો A પ્લસ 5D થશે. બરાબર. જે પદ લખો એના કરતાં 1D ઓછો લખવાનું. હવે આમાં એના પછીનો છે -1/2 -1/2 -1/2. તો એમાં સીધી જોઈ શકાય એવી રકમ છે કે બધામાં એક જ સરખા પદ છે. મતલબ આનો તફાવત લ્યો તો 0 જ થાય. એટલે સમાંતર શ્રેણી તો કહેવાય જ. બરાબર. તફાવત સમાન જ છે. તમે બીજામાંથી પેલું બાદ કરશો, આમાંથી આને બાદ કરો -1/2, એમાંથી આને બાદ કરશો માઇનસ માઇનસ +1/2 એટલે આ થશે 0. એવી રીતે ત્રીજામાંથી બીજું બાદ કરશો તોય 0. બરાબર. માટે તો કે એ સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. રાઈટ કરી દેશું. માનો તમારે એના પછીના પદ જોઈએ છે તો ત્રીજું પદ એ જ છે, ચોથું એ જ આવવાનું છે, 5મું એ જ આવવાનું છે. એટલા માટે કે તફાવત જે ઉમેરવાનો છે એ તો 0 જ છે. એના પછી 9મો દાખલો જોઈએ. 1 3 9 27 એવું આપેલું છે. તો આમાં તો સીધું જ તમે 3માંથી 1 બાદ કરો તો 2, 9માંથી 3 બાદ કરશો એટલે 6. તો તફાવત ત્યાંથી જ ખબર પડે કે સમાન નથી. 3માંથી 1 બાદ કરશો તો 2 થાય, 9માંથી 3 બાદ કરો તો 6 થાય. એનો મતલબ કે આ સમાંતર શ્રેણી નથી. પછી 10મો દાખલો જોઈએ તો D બરાબર 2A - 8. બીજામાંથી પેલું પદ A2 - A1 કરશું તો A વધશે. પછી તમે ત્રીજામાંથી બીજું બાદ કરશો 3A - 2A કરશો તો પણ શું મળશે A. એનો અર્થ કે તફાવત સમાન છે. સમાંતર શ્રેણી છે. તો જો સમાંતર શ્રેણી હોય તો આગળના પદ તમે લખી શકો. દાખલા તરીકે આ પેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ લખશો તો એક વખત D ઉમેરી દો તો D બરાબર કેટલા છે તો કે A. તો 3A + A એટલે એના પછીનું પદ 4A. એના પછીનું પદ લખશો તો 5A. એના પછીનું પદ લખશો તો 6A. બરાબર. આવું એક એક માર્કમાં ખાલી જગ્યામાં પૂછી શકાય. એના પછી દાખલો 11મો ગણીએ. એમાં પણ ઓલા આગળના જે 10 ગણ્યા એના કરતાં 5 પ્રમાણમાં કંઈક સારા દાખલા છે. એટલે ટૂંકમાં કંઈક નવું શીખવા જેવું, જોવા જેવું. દાખલા તો એ નહીં જ આપ્યા છે. તો A2 - A1 કરીએ. D બરાબર A2 - A1. તો બીજું પદ છે A². એમાંથી પેલું પદ બાદ કરો તો આમાંથી A આપણે સામાન્ય કાઢીએ એટલે અહીંયા વધશે A - 1. જો આપણે A3 - A2 કરશું, ત્રીજું પદ છે A3, એમાંથી A² બાદ કરીએ તો આમાંથી A² સામાન્ય નીકળશે, નાની ઘાત. એટલે અહીંયા વધશે આપણી પાસે A - 1. તો અહીંયા A - 1 તો આવે છે પણ અહીંયા A છે ને અહીંયા A² છે. એનો અર્થ એવો થયો કે એ બે સમાન નથી. સમાન ના હોય એટલે સમાંતર શ્રેણી નથી. એના પછી 12મો ગણીએ તો D બરાબર પેલા વર્ગમૂળ 2 છે. D બરાબર A2 - A1.
તો a2 બીજું પદ છે આપણી પાસે વર્ગમૂળ 8 માઇનસ વર્ગમૂળ 2. તો 8નું વર્ગમૂળ કાઢવું છે. તો 8નું વર્ગમૂળ કાઢવું તો પહેલાં આપણે જે તે સંખ્યાના નાનામાં નાના ભાગ પાડી લેવાય વર્ગમૂળ કાઢવા. દાખલા તરીકે 8 છે ને તો 8ના ભાગ પાડી નાખીએ. 2 4 8, 2 2 4, 2 1 2. તો 8ના ભાગ પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો આપણે વર્ગમૂળ લેવું છે. તો વર્ગમૂળ લેવા ખાસ ધ્યાન રાખો કે જે સંખ્યા 2 વખત આવતી હોય એનું વર્ગમૂળ 1 વખત થાય. જેમ કે 2 ગુણ્યા 2 એટલે 4, 4નું વર્ગમૂળ કાઢો એટલે 2. પણ આ 2 તો એક જ વખત છે તો એનું વર્ગમૂળ ન નીકળે તો એને લખાય વર્ગમૂળમાં. તો 8નું વર્ગમૂળ થશે 2 વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 2. તો 2 વર્ગમૂળ 2 એમાંથી એક વખત વર્ગમૂળ 2 બાદ કરશો એટલે મળશે આપણને વર્ગમૂળ 2. પછી આપણે ડી બરાબર a3 ત્રીજું પદ છે આપણી પાસે વર્ગમૂળ 18. એમાંથી આપણે બીજું પદ બાદ કરીએ તો હવે આપણે 18ના ભાગ પાડીએ તો 9 2 18 થાય. તો 9નું વર્ગમૂળ કાઢશો એટલે 3, 3 વર્ગમૂળ 2. 8નું વર્ગમૂળ કાઢીએ તો 8ના ભાગ પડે તો કે 8નું વર્ગમૂળ આપણે હમણાં જ લીધું હતું. 4 2 8 ભાગ પાડશો તો 2 વર્ગમૂળ 2. તો 3માંથી 2 ગયા એટલે એક વખત વર્ગમૂળ 2. 3 વખત વર્ગમૂળ 2 એમાંથી 2 વખત બાદ કર્યા, એક વખત વર્ગમૂળ 2. તો તફાવત બેયમાં સમાન છે એનો મતલબ સમાંતર શ્રેણી છે. હવે આપણી પાસે પહેલું, બીજું, ત્રીજું ને ચોથું 4 પદ હતા. આપણે 5મું પદ જોઈએ છે. 5મું પદ તો આપણી પાસે 2 રસ્તા છે. કાં ચોથા પદમાં ડી ઉમેરો અને કાં તો a + 4d લખીએ. માનો કે આપણે ચોથું પદ લઈએ અને એક વખત ડી ઉમેરી દઈએ તો ચોથું પદ આપણી પાસે છે વર્ગમૂળમાં 32 પ્લસ આપણે એક વખત ડી ઉમેરી દઈએ વર્ગમૂળ 2. તો 32 છે વર્ગમૂળ 32. તો 32ના ભાગ પાડો તો 16 2 32. હંમેશા વર્ગવાળી સંખ્યાથી ભાગ પાડવાના. 16 2 32 ભાગ પાડો તો 16નું વર્ગમૂળ થશે 4 વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળ 2. તો આ થશે 4 વર્ગમૂળ 2 પ્લસ 1 વર્ગમૂળ 2 એટલે એ થયું 5 વર્ગમૂળ 2. હવે તો કે એના પછીનું પદ તમારે જોઈએ છે છઠ્ઠું પદ. તો છઠ્ઠું પદ જોતું હોય તો 5મું પદ લઈ અને એક વખત ડી ઉમેરી દો. તો 5મું પદ છે 5 વર્ગમૂળ 2. એક વખત ડી ઉમેરો વર્ગમૂળ 2 એટલે આ મળશે આપણને 6 વર્ગમૂળ 2. તમે એના પછીનું 7મું પદ લખશો a7 તો શું થાય તો કે a6 + d મળે. એટલે કે છઠ્ઠું પદ એક વખત ડી ઉમેરો તો છઠ્ઠું પદ છે આપણી પાસે 6 વર્ગમૂળ 2 પ્લસ 1 વર્ગમૂળ 2 એટલે એ કેટલા મળશે તો કે 7 વર્ગમૂળ 2. અથવા તો બીજો રસ્તો મેં તમને હમણાં જ કીધું કે જો આપણે 5મું પદ જોતું હોય તો બીજી રીતે આપણે કેમ મેળવી શકીએ તો કે a + d કેટલા લઈ લેવાના 4. છઠ્ઠું પદ જોઈએ છે તો a + d કેટલા લેવાય 5. બરાબર. ફરીથી બોલું છું, એક આપણું મેઇન સૂત્ર છે કે a પ્લસ કોઈ પણ પદ જોતું હોય તો આપણી પાસે સૂત્ર હતું a + n - 1 × d. આ આપણે લખતા હતા nમાં પદ માટે એટલે કે nમું પદ, કોઈ પણ મું પદ. તમારે 5મું પદ જોઈએ છે તો n બરાબર અહીંયા આપણે કેટલા મૂકીએ છીએ 5. તો 5 ઓછા 1 એટલે કેટલા થશે 4. બરાબર. જો તમારે છઠ્ઠું પદ જોઈએ છે તો ડી કેટલા લેવાના 5. 7મું પદ જોઈએ છે તો a + d કેટલા લેવાના 6. બરાબર. એટલે બે રીતે થાય, એક a+ લઈને અથવા તો આગળના પદમાં એક વખત ડી ઉમેરીને. પણ આપણે બને ત્યાં સુધી આ રીતે જઈ શકાય. એના પછી ગણીએ વર્ગમૂળ 3, વર્ગમૂળ 6, વર્ગમૂળ 9, વર્ગમૂળ 12 આવું આપેલું છે. તો પહેલાં આપણે ડી મેળવીએ તો ડી બરાબર બીજામાંથી પહેલું બાદ કરીએ વર્ગમૂળ 6 માઇનસ વર્ગમૂળ 3. બરાબર. તો 6ના ભાગ પડે 3 2 6. તો વર્ગમૂળ 3 એને ગુણ્યા વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3. તો તમે એક વખત વર્ગમૂળ 3 સામાન્ય કાઢી લેશો એક વખત એટલે અહીં મળશે વર્ગમૂળ 2 માઇનસ 1. હવે આપણે ત્રીજામાંથી બીજું પદ બાદ કરીએ તો વર્ગમૂળમાં 9
9 છે તો 3 3 9 અને 6 ભાગ પાડીએ 3 2 6. તો આમાંથી આપણે વર્ગમૂળ 3 ને સામાન્ય લેશું તો અહીંયા વધશે વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2. એનો અર્થ એવો થયો કે બેયમાં ડી છે એ સમાન નથી, એટલે આમાં લખાય કે સમાંતર શ્રેણી નથી. આપણે જેમાં સમાંતર શ્રેણી નથી એમાં ચોકડી મારીએ છીએ, જેમાં હશે એમાં આપણે રાઈટ કરી દઈએ છીએ. એના પછી ગણીએ 1નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ. બધામાં એક જ ડી મેળવતા જાય. ડી બરાબર A2 માઇનસ A1. તો A2 એટલે 3નો વર્ગ 9 માઇનસ 1નો વર્ગ 1 એટલે એ થશે 8. પછી A3 માઇનસ A2 કરીએ તો ત્રીજું પદ છે 5નો વર્ગ એટલે 25. 9 25માંથી 9 બાદ કરશો એટલે 16. તો એ બે સમાન નથી તફાવત બેયમાં, બરાબર. માટે આ તો કે સમાંતર શ્રેણી નથી. એના પછી 1નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ, બરાબર. 73 આવું આપણને આપેલું છે, એટલે આપણે સીધું રકમ જોઈને નક્કી ન કરી લેવું કે આમાં તો વર્ગ છે ને ઓલું વર્ગ વગરનું છે, બરાબર. આપણે શું છે મૂળ પહેલેથી ધારણા જ કરી કે આ 3 વર્ગવાળા છે ને ચોથું વર્ગવાળું નથી એટલે સમાંતર શ્રેણી ન જ હોય. પણ એવું ડાયરેક્ટ નક્કી નહીં કરવાનું, આપણે ગણતરી જ કરવાની. A2 માઇનસ A1 તમે બીજું માઇનસ પેલું કરશો તો 5નો વર્ગ 25. 25 માઇનસ 1 બાદ કરશો એટલે એ થશે 24. પછી આપણે ત્રીજામાંથી બીજું બાદ કરીએ તો ત્રીજું પદ છે 7નો વર્ગ એટલે 49. એમાંથી 25 5નો વર્ગ બાદ કરીએ એટલે 9માંથી 5 ગયા એટલે 4, 4માંથી 2 ગયા એટલે 2. મતલબ જો એમાં તફાવત સમાન છે, તફાવત સમાન છે એટલે સમાંતર શ્રેણી છે. તો હવે એના પછીના પદ જોઈએ છે. આપણી પાસે 4 પદ આવી ગયા. આપણે 5મું પદ જોઈએ છે. 5મું તો A પ્લસ 4D. 6થું પદ જોતું હોય તો A પ્લસ 5D. 7મું પદ જોતું હોય 7મું તો A પ્લસ આપણે D કેટલા લેશું 6. તો બધાયમાં આપણે જોવા જઈએ બધાયમાં તો બધાયમાં A છે એ એટલે પહેલું પદ છે 1નો વર્ગ એટલે 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ. હવે અહીંયા D 4 વખત લેવાના છે તો D બરાબર આપણી પાસે 24 છે. તો 24 એના ગુણાકારમાં 4 કરશો એટલે 24 4 96, 96 ને 1 97. આ આપણને કેટલામું પદ મળશે 5મું. એવી રીતે અહીંયા 24 ગુણ્યા 5 કરવાના એટલે તમને 6થું પદ મળશે. 24 ગુણ્યા 6 કરો અને એમાં 1 ઉમેરી દો એટલે આપણને કેટલામું પદ મળશે 7મું પદ. હવે આપણે આપણા મૂળ સૂત્રથી દાખલા ઉપર જઈએ. ઓલા બધા 1 માર્કમાં પૂછાય એવા દાખલા હતા. હવે અહીંથી 1 માર્કના દાખલામાં પૂછી શકાય એવું તો ખરું જ, પણ એનાથી 2 માર્કમાં પણ બનાવી શકાય. આનો ઉપયોગ કરીને આગળનું કંઈક પદ પૂછેલું હોય તો મેં લખેલું છે કે અવશ્ય યાદ રાખો. મેં લખ્યું છે અવશ્ય યાદ રાખો. હું 2 વાર બોલ્યો. એનું કારણ એ છે કે જો પેલું સૂત્ર ન આવડે એટલે આગળ આપણે ખબર છે કે બધું એમને વ્હાઇટ બોર્ડ જેવું પરિસ્થિતિ થઈ જાય. તો સૂત્ર એવું હતું આપણે શીખાય AN બરાબર A પ્લસ N માઇનસ 1 ગુણાકારમાં D. એન એટલે શું તો કે એન મૂ પદ. જો ફરીથી ધ્યાન રાખજો, એન મૂ પદ. જ્યારે તમે કોઈ પણ મૂ પદ વાત કરો છો એન, એ એટલે પહેલું પદ, એન એટલે પદનો ક્રમ. જેમ આપણે પહેલું પદ બોલીએ તો ક્રમ પહેલો થયો, 5મું પદ બોલો તો ક્રમ છે એ 5મો થયો. એટલે એન છે ને એ ક્રમ બતાવે. ધારો કે એક ક્લાસમાં એક બેન્ચમાં 3 વિદ્યાર્થી બેઠા હોય તો આનો ક્રમ પહેલો છે, આનો ક્રમ બીજો છે, આનો ક્રમ ત્રીજો છે. ભલે પહેલા પાસે હું એમ કહું કે 5 રૂપિયા છે, ધારી લ્યો કે બીજા પાસે ધારો કે 10 રૂપિયા છે, ત્રીજા પાસે ધારો કે 15 રૂપિયા છે, તો એ તો એની પાસે રહેલા રૂપિયા બતાવે છે. આ હું બતાવે એનો ક્રમ. એટલે એન છે ને એન એ શું છે તો કે પદનો ક્રમ છે. હવે તો કે એમાંથી અલગ અલગ આપણી પાસે જોવા જઈએ તો ટોટલ 4 વસ્તુ થઈ. એક એન, બીજું એ, ત્રીજું એન અને ચોથું ડી. આ 4માંથી આપણને કોઈ પણ 3ની કિંમત આપે, ચોથાની કિંમત આપણે મેળવવાની.
4માંથી 3 તો આપવા જ પડે. જો તમને 2 આપે તો તમારે સમીકરણ ઉકેલવા પડે. બરાબર, જે તમે આગળ જ્યારે ત્રીજું ચેપ્ટર ભણશો, બરાબર, એમાં આપણે ઉકેલ માટેની રીત શીખશું. હવે આમાં તો કે પહેલા દાખલામાં જોવા જઈએ તો an આપણે મેળવવાનું છે. an સીધું સૂત્ર હવે હું બધા દાખલામાં નહીં લખું, આપણી પાસે ઉપર છે જ, એમાં જોતા જશું, લખતા જશું. તો a એટલે પહેલું પદ છે 7 પ્લસ n-1, n બરાબર છે 8 - 1, d બરાબર છે 3. બરાબર, તો આ થશે 7 પ્લસ 8 - 1 એટલે 7, 7 3 21, 21 વત્તા 7 એટલે 28. તો આ આપણને n બરાબર કેટલા હતા? 8. આ પદ મળ્યું આપણને 8મું પદ an. એના પછી બીજામાં a આપેલું છે, d નથી આપેલું. n અને n મતલબ આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે 4માંથી 3 કિંમત હોવી જોઈએ. તો સૂત્ર પ્રમાણે પેલું an છે, તો an આપેલું છે 0. 0 બરાબર a બરાબર છે -18 પ્લસ n-1, n બરાબર છે આપણી પાસે 10, 10 - 1, d આપણે મેળવવું છે. તમારે નોટબુકમાં લખો ત્યારે દરેક દાખલામાં સૂત્ર લખવાનું ફરજિયાત છે. પરીક્ષા માટે ટેવ પાડવાની. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. તો આ -18 ને આ બાજુ લેશો એટલે +18, એના બરાબર 10 - 1 એટલે 9d. 9 2 18. તો d બરાબર આપણને કેટલા મળશે? 2. બરાબર. એના પછી ત્રીજો ગણીએ તો ત્રીજા દાખલામાં આપણે જોશું કે a નથી, બાકીના 3 છે, તો એને આપણે મૂકી દઈએ. an આપણી પાસે છે -5, a નથી એટલે આ a પ્લસ n-1, n બરાબર છે 18, 18 - 1 ઇન્ટુ d. d બરાબર આપણી પાસે છે -3. ખાસ ધ્યાન નિશાનીમાં સરવાળા બાદબાકીમાં ધ્યાન રાખવું. આ -5 એના બરાબર a પ્લસ 18 - 1 એટલે 17, 17 3 51, પણ પ્લસ માઇનસ થશે -51. બરાબર, ફરીથી 18 ઓછા એટલે 17, 17 તેરી 51. આ વત્તા 17, આ ઓછા, વત્તે ઓછે ઓછા. -51 ને આ બાજુ લેશું એટલે -5 પ્લસ 51 એટલે આ a. તો a બરાબર 51માંથી આપણે 5 બાદ કરી દઈશું. બરાબર, એટલે એ વધશે આપણી પાસે 46. એના પછી ચોથો ગણીએ તો ચોથા દાખલામાં a d અને n આપેલું છે, n નથી આપેલું. તમે જુઓ, પહેલા દાખલામાં n નહોતું, બીજામાં d નહોતું, ત્રીજામાં a નહોતું, ચોથામાં n નથી. જો બધા પ્રકારનો એક દાખલો આવી જાય છે. તો ચોથામાં પેલું an બરાબર છે 3.6, એના બરાબર a એટલે -18.9 પ્લસ n-1, n આપણે મેળવવાનું છે, n-1 ઇન્ટુ d. d બરાબર છે 2.5. કિંમત હંમેશા કાઉન્સમાં જ લખવી. તો સૌથી પહેલાં આ માઇનસને બરાબરને આ સાઈડ લઈ લઈએ. તો 3.6 પ્લસ 18.9 એના બરાબર n-1 એના ગુણાકારમાં 2.5. 2.5 લખીએ, અથવા તો એને 5/2 અથવા 2.5 લખો તોય વાંધો નહીં. અથવા તો ઘણા એમ કરે પોઈન્ટ કાઢી નાખો એટલે 25/10 તોય પણ એ જ થયું 5/2. હવે 3.6 વત્તા 18.9 બેમાં એક એક આંકડા પછી જ પોઈન્ટ છે છેલ્લેથી. તો 9 વત્તા 6 એટલે 15, વધી 1 4, 4 ને 18 એટલે 22. તો એ થયા 22.5. એના બરાબર n-1 ગુણાકારમાં છે 5/2. તો હું 2 ભાગાકારમાંથી સામે લઈ લઉં ગુણાકારમાં, અને 5 ગુણાકારમાંથી જવા દઉં ભાગાકારમાં. જો સીધું છેદ ઉડાડતા ન આવડે તો પોઈન્ટ કાઢી નાખશો એટલે છેદમાં કેટલા થઈ જશે? 10. હવે આપણે 5થી ઉડાડીએ તો 5 ચોખ્ખું 20. કેટલા વધ્યા? તો કે આપણી પાસે 2 વધ્યા, 5. 5 5 25. બરાબર, એટલે એ આપણને મળ્યા કેટલા? 45. 45 2 90.
90 છેદમાં 10 n-1 બરાબર 90 છેદમાં 10 0 0 ગયા -1 ને સામે લઈ જાય તો n બરાબર 9 + 1 એટલે n બરાબર કેટલા મળશે આપણને 10 તો n બરાબર થશે 10 તો બધાના ખાલી જગ્યા પૂરી લઈએ તો પહેલામાં n 8મું પદ હતું એ 28 આવે છે બીજામાં d બરાબર 2 આવે છે ત્રીજામાં a બરાબર 46 આવે છે અને ચોથામાં n બરાબર કેટલા આવે છે 10 પાંચમાની મેં એક રકમ લખેલી છે એ પહેલાં જેવો જ છે કે એ આપેલું છે ડી એ આપેલું છે 0 n બરાબર 8 છે n આપણે મેળવવાનું છે બરાબર એક દાખલો તમે ગણશો એટલે પહેલા દાખલામાં આપણે જે ગઈના એમાં શું હતું કે ભાઈ n a n અને d આ ચારમાંથી આપણે કોઈ પણ 3 વસ્તુ આપે ચોથું આપણે મેળવવાનું આપણે વસ્તુ ન કહેવાય પણ આપણે બોલીએ વસ્તુ આમ તો ચલ કહેવાય તો આપણે વસ્તુ 3 આપેલી છે ચોથી આપણે મેળવતા હતા હવે એની વાતને ઓલામાં આપણે a d n આવું બધું તૈયાર આપતા હતા બરાબર હવે એમ કહેશ કે હવે લોકડાઉન છે ઘેરે બનાવવું એમ આમાં આપણને એવું કીધું છે એટલે આપણે પહેલો દાખલો ગણ્યો કે જેમાં બધા અલગ અલગ 4 1 2 3 ને 4 વસ્તુમાંથી આપણે 3 વસ્તુ આપી હતી ચોથી આપણે મેળવતા હતા હવે એ 4માંથી 3 તો આપે જ પણ સીધો તૈયાર મસાલો ન આપે કે એ ને ડી ને એ ને એન એ આપણે લખવાનું તો જો એ લખતા જઈએ તો પહેલું પદ એટલે એ બરાબર 10 ડી એટલે તફાવત a2 - a1 a2 એટલે 7 7 - 10 એટલે -3 પછી અહીંયા વાંચીએ ને તો 30મું પદ જો આપણે સૂત્રમાં બોલીએ છીએ n મું પદ હું વારંવાર કહું છું ફરીથી યાદ રાખો જ્યાં મું શબ્દ આવે ત્યાં n બોલો n મું 30મું તો જ્યાં n છે n એના બરાબર કેટલા છે તો કે 30 તો આપણે સૂત્રમાં કિંમત મૂકતા જઈએ તો an બરાબર a + n-1 * d તો n બરાબર મૂકશું 30 એટલે a 30 a એટલે પહેલું પદ 10 n-1 30 - 1 d બરાબર છે આપણી પાસે -3 તો 10 + 30 - 1 એટલે 29 એના ગુણાકારમાં -3 તો 10 આ પ્લસ અને માઇનસ એટલે વત્તે ઓછે થાય ઓછા 29 × 3 તો જો સીધું આવડતું હોય તો 29 3 અહીં ગુણાકાર કરી નાખો 3 9 27 2 3 2 6 6 ને 2 8 87માંથી 10 બાદ કરશો એટલે એ આવશે -77 આ આપણને કેટલામું પદ મળ્યું તો કે 30મું પદ પહેલા પદની કિંમત 10 બીજા પદની કિંમત 7 ત્રીજા પદની કિંમત 4 એમ કરતાં જ આપણા હાઈલા જાય એમ જ્યારે તમે 30મા પદે પહોંચો ત્યારે એની કિંમત કેટલી હશે તો કે -77 એવો જ બીજો દાખલો છે હવે ખાલી બદલવાનું a d a n છે તો a એટલે પહેલું પદ એટલે -3 d એટલે તફાવત a2 - a1 a2 એટલે બીજું પદ છે -1/2 a1 એટલે -3 એટલે આ થશે -1/2 +3 જો ખાસ ધ્યાન કિંમત મૂકો કાઉન્સ કરતું જવાનું હવે આના છેદમાં કાંઈ નથી તો એક લસા લઈએ 2 × 2 ચોકડી ગુણાકાર 1 × 1 એટલે -1 3 2 6 6 - 1 એટલે 5 તો d બરાબર મળશે 5/2 ફરીથી a2 છે -1/2 a1 એટલે પહેલું પદ છે આપણી પાસે -3 +3 લસા લઈએ છેદનો ગુણાકાર ચોકડી ગુણાકાર 2 × 2 1 × 1 -1 3 2 6 6 - 1 એટલે 5 તો આ a અને d મળી ગયું તો સૂત્ર પ્રમાણે an બરાબર a + n-1 * d ફરી અહીંયા આવ્યું 11મું પદ જો અહીંયા પાછો શબ્દ આવ્યો મું જ્યાં બોલો છો ત્યાં n બોલો n મું એમાં અહીંયા શું બોલાય 11મું
તો જ્યાં એન છે એન ત્યાં આપણે મૂકતા જઈશું 11. તો એ 11 બરાબર એ એટલે પહેલું પદ છે -3 પ્લસ n -1 n બરાબર 11 -1 ડી બરાબર આપણી પાસે છે 5/2 એટલે -3 પ્લસ 11 - 1 એટલે 10. તો 10 ગુણાકારમાં 5 કરશો એટલે 10 5 50 50/2 એટલે 25. અથવા આમે થાય કે ભાઈ 10 વધે તો 2 5 10 5 5 25. તો 25 - 3 કરશો એટલે કેટલા વધશે 22. તો 11મું પદ એની કિંમત થશે 22.